તીર્થધામ સારંગપુર ખાતે બીઈપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના હસ્તે 29 ઉચ્ચ શિક્ષિત નવયુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી હતી. આ દીક્ષા મહોત્સવ દરમિયાન યુવાનોએ સંસારનો ત્યાગ કરી સેવા અને આધ્યાત્મિક જીવનનો માર્ગ અપનાવ્યો છે. દીક્ષા ગ્રહણ કરનારામાં 1 MBA, 3 માસ્ટર્સ ડિગ્રી ધારક, 5 એન્જિનિયર, 9 ગ્રેજ્યુએટ, 4 ડિપ્લોમા એન્જિનિયર અને 1 વકીલનો સમાવેશ થાય છે. ઉચ્ચ કારકિર્દી હોવા છતાં યુવાનો દ્વારા માનવ સેવા અને સમાજ ઉન્નતિ માટે જીવન સમર્પિત કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. મહોત્સવની શરૂઆત વૈદિક મહાપૂજાથી થઈ હતી. મહંત સ્વામી મહારાજ દ્વારા યજ્ઞોપવીત ધારણ કરાવી ગુરુમંત્ર આપવામાં આવ્યો હતો. દીક્ષા બાદ નવદીક્ષિત પાર્ષદો સારંગપુર સ્થિત સંત પ્રશિક્ષણ કેન્દ્રમાં શાસ્ત્રો અને સંસ્કૃત સહિતના વિષયોનો અભ્યાસ કરશે. આ પ્રસંગે દીક્ષાર્થીઓના માતાપિતાનો પણ સન્માન કરવામાં આવ્યો હતો.